આપણે આપણા લોકેશન પર તો આવી ગયા. ઓય અને આપણે ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે. આપણે કેમ્પિંગ ના સારા વિડિયો બનાવીને આપણે ચેનલ મોનેટાઈઝ આપણે મિલિયન માં તો વ્યૂઝ આવે છે. ઓય અને આપણે 20k સબસ્ક્રાઇબ થઈ ગયા છે. અને આપણે હવે ઓય કણે સારો મસ્ત કેમ્પિંગ નો વિડિયો બનાવીએ અને સારી લોકેશન ગોતીએ. હવે જગ્યા આજ મસ્ત એન્જોય કરવાનો છે હો હા કેમ્પિંગ માં. એ વિડિયો મિલિયન મે પકવા જોઈએ. ઓય અને સારી જગ્યા ગોતી અને આપણે તો કઈ સ્ટેમ્પ નાખીએ હા અને ભૂખે લાજી છે. ઓય ભૂખે લાગી છે. હવે ટાઈમ થઈ ગયો છે. આપણે મસ્ત અહીંયા જઈ ટેન્ટ નાખી અને જમવાનું બનાવીએ. સારું તો ચાલો. મહેશ આ જગ્યા સારી છે. જગ્યા સારી છે. કોઈ પણ ટેન્ટ બનાવવા જેવી જગ્યા છે. આપણે ટેન્ટનો સામાન આજ હાથે કરીને લાયા નહીં. આપણે હવે કોઈથી જ ટેન્ટ બનાવે એવો સામાન ગોતો. બનાવવું પડશે. ચાદરું તો લાયા જ છે આપણે. ચાદરું લઈને ચાદરું તો છે જ. ખાલી સાફ કરવાનું છે તો વસ્તુ લાવવાનું બધું. તું સાફ કર દે. તું મૌલિક પાણી ભરતાય અને તું આપણે કોઈ જંગલી જાનવર ના આવે એના માટે લાકડા લાવવા પડશે ને આગ જલાવવા માટે. અને તો તું લાકડા લાવી દેજો. હું ટેન્ટ બનાવવા માટે 4-5 તોબલી કે એવું કઈ અને વૃક્ષ ના કાપતો. ના ડાળી કાપજે. હા. તો કોઈ વસ્તુ મળે ને એવું તો એ લાવજે. હા. વૃક્ષ ના કાપતો. લો બે બેને હું પાણી ભરતા હું. બે મૂકી દે. હું પાણી ભરીને આવું છું. હા જા તું લેતો જો સાફ કરો. ધર્મેશ હા માઈક આવી ગયો. લે ઓય મેં સાફ કરી દીધું બધું કમ્પ્લીટ. લાકડા હજુ તું લાકડા નહીં લાવે. યાર સાફ જ કરી દો કે બધું કેટલું સાફ કરી બસ સાફ કરી જાય. હવે આપણે ખાડા ખોદી અને ઢોપલી ઊભી કરવી પડશે. હવે આપણે બે થઈને ખાડા ખોદીને ઢોકલી ઊભી કરતો. પાછા લાકડા લેવા જતો બે જણા. મૌલિક ફોન લાવ્યો. જંગલમાં કેટલું દૂર જવું પડે, કેટલું દૂર પાણી હતું. તો કેમ્પિંગ છે જવું પડે ત્યાં. જાવું તો પડે જ ને. હા હા, તો. લાકડો લેતા આવો. તો તું લાકડા લેતા મૌલિક. હા. અમે બે ટેન્ટ લગાવી દઈએ. આ લગાડી દો. મહેશ ખાડા ખોદાઈ ગયા. હવે ખાડા ખોદાઈ ગયા. ઢોપલી ઊભી કરી દઉં. હવે તું ઢોકલી ઊભી કરવાનું ચાલુ કરી દે. બરાબર. હવે ભૂખ લાગી છે. ઠંડી બહુ છે. એટલે હું લાકડા લઈને આવ્યો. લઈને આવ્યો લાકડા. હવે તો મૌલિક હવે તું આગ જલાવવાનું ચાલુ કર. પથરા ગોતીને આવું. હવે પેલી બાજુની ઢોપલી ઊભી કરી દે. હવે જબર જલ્દી જમવાનું બનાવવું પડશે. ત્યાં ઉભો કરી. કરવું બંધાઈ ગયું. હવે આપણે ટેન્ટ તો તૈયાર થઈ ગયો. આગ ના ઉલાવા દેતો હો. હા. વેપારનો બહુ ત્રાસ હોય કણ. આજુબાજુ બત્તી મારીને ચેક કરતો રહેજે. ઓય ઠંડી એ બહુ છે. ઓય. મહેશ ચાની તૈયારી કર. હા, ચાનો ચા. સામાન બધો કાઢ. મૌલિક ચા બનાવીએ હેડો. રોજ કોફી પીએ છે આ તો ચા પીએ. હું ચા ઉકાળું, તમે બધું જમવાનું તૈયાર કરો. જો કટિંગ બધું હેડ મહેશ. તૈયારી કરવા
કાપે કે નહીં? હવે તો લાગી છે ભૂખ. મોલી એક ચાની જેટલી વાર હા થઈ ગઈ ચા લો ચા પી લો અને તું હવે છે ને અમુ ચાલે તું ચા પી અને તરત ભાત મેલ દે. ભાતની તૈયારી કર. આજે આપણે વેજ પુલાવ બનાવવાનો છે. મસ્ત વેજ પુલાવ બનાવી અને પછી ખાઈએ. ફટાફટ ભાત મેલ દે તું. જલ્દી કર. હા. લેપરનો તો બહુ ત્રાસ છે ખબર હે ને ઓય કણ. અને આજુબાજુ જોતો રહેજે, બત્તી મારતો રહેજો. મૌલિક ભાત મિલ્યા દે. બસ હવે સબ્જી થઈ ગઈ છે. બસ પછી વઘાર દઈએ. આ કેમ્પિંગ નું મોજ કરવાની હું. હા, કેવું મસ્ત. બનાવો મહેશ? એક નંબર વેજ હા. પુલાવ બનાવું. જો તું ખાલી એટલો મસ્ત બનાવ ને. બધું વસ્તુ આપણે જોડશે. જે જોતો હોય કહી દેજો. હા. તમે આમ ખાવાનું તો કહો કે ના કે મસ્ત બનાયા. હા. કાટ મહેશ. એક પુલાવ કાટ. પુલાવ જોઈને ખાવાની ઈચ્છા થઈ ગઈ હા. અત્યારે. તમે એક વખત ખો જોઈને જ પછી લાગે કહેજો કેવો મસ્ત બન્યો. બન્યો હશે. મસ્ત મસ્ત બનાવે જોરદાર યાર બનાવ્યો છે. જોઈને જ ખાવાની ઈચ્છા થાય છે. હા. પેલા મને ચાખવા દે. કેવો બન્યો પુલાવ. બહુ મસ્ત બન્યો પુલાવ. હારો. હવે જંગલની મસ્ત લોકેશન છે. મસ્ત આ પુલાવ આપણે ટેન્ટ બેન્ટ નાખીને બ્લોગ બનાવતા કેવી મજા આવે. કેમ્પિંગમાં તો મજા જ અલગ આવે. હા, કેમ્પિંગ ની વાત જ અલગ છે. મસ્ત બનાવે છે પુલાવ મસ્ત બન્યો હા જ. ત્યાં જંગલનો ઇલાકો હોય ને એમ જ મજા આવે. આ પુલાવ ને ખાવાની તો. વાતાવરણ એ મસ્ત એકદમ. હા. અને ઠંડી છે ને ભાઈ એટલે ગરમ ગરમ પુલાવ ખાવાની મજા આવે. હા. હવે હેડો મિત્રો આ પુલાવ ખાઈ અને પછી અમે તમને મળીએ. હા. ખાવાની મજા આવી ગઈ હો. હા ધર્મેશ, ખાવાનું મસ્ત હતું. મસ્ત બનાવે છે પણ આ ઠંડી બહુ છે આજ. એક કેમ્પિંગમાં આવે ને એટલે ખાવાની જ મજા અલગ આવે. હા. જંગલના ઇલાકા હોય ને એટલે પણ ઠંડી આજ જબર છે હો. આ ઠંડી ચાવ છે. રાખવી પડશે આ સીધા લેપડ આવી ગઈ લેપરને બહુ ધ્યાન રાખવું પડશે આપણે રાતે. જંગલ છે ને. જાગતું ઊંઘવું પડશે. કોઈ નક્કી ના કે એટલી ટાઈમે આવી જાય ના આવે એ તો ત્રણ જણા છે વારા ફરતી જાગતા રહે. અને આ જંગલ એવું હોય ને આપણને કોઈ જ માહિતી નહીં જંગલ. અને આપણે પહેલી વખત આવ્યા ને માહિતી હા, એ વાત સાચી કે આપણે હવે પહેલી તો ના આવ્યા છે. આપણે હવે જંગલમાં એના વિશે કોઈ જાણતા છે ને. જંગલની કોઈ જ માહિતી નહીં. આપણે બહુ જ ધ્યાન રાખવું પડશે. એ તો આપણે એક એક જાગતા રહેવું. એનો તો વધો નહીં. હવે ઊંઘવાની તૈયારી કરશો આપણે. 10-15 મિનિટ તાપીએ. નિરંજન બચ્ચા ઓય શું કરો છો? જતા રહો, આ તો બાવા લાગે છે. જતા રહો. ઓય શું કરો છો? કેમ્પિંગ કરીએ અમે છીએ તો કેમ્પિંગ કરીએ. કેમ્પિંગ બેપી મિલીને જતા રહો. ખૂન પીવા વાળી આતવારે છે. તમારી ખૂન પી જાય મહી નાખશે તમને. અમે તો હોય ખાલી એક રાત પૂરતો વિડીયો બનાવવા આયા અમારે. જતા રહો. ઓય આયા છે કોઈ જીવતું નહીં જીવ. જતા રહો. લખ નિરંજન હું કહેતો હતો ને આ નવું જંગલ છે. આપણે પહેલી વાર આવ્યા છે. મને તો બીક લાગે છે. એટલે કોઈ ના હોય, આ તો હોય કોઈ ના મઢી હોય. હશે તો એટલામાં ફરતા હશે તો આવતા રહ્યા. એટલે આ આપણા ઇલાકાથી 300 કિલોમીટર દૂર છે. આપણે દૂર છે એ હાજી વાત, પણ હવે આપણે આટલે બધે આયેલા છો
આ બધો ખર્ચો કર્યો અને આટલી મહેનત કરી માથે પડે બધું. હું તો કહે હેડો પાછા જતા રહે ઘરે હવે. હવે અત્યારે કોઈ ના જવાનું, આટલે બધે આયેલા ને થોડા પાછા જતા રહીએ આપણે. મને તો બીક લાગે છે. પીવાનું ના હોય એમ. કશું અમે બિયારણ ના અમે બે નહીં, આપણે 3 જણા છે, થોડો એકલો હે તું. હા, બેસ. બેસ. આ જંગલ નવું છે, લેપડ ને બહુ ત્રાસ છે. એ તો જનાવરનું તો સમજ્યા, એનો તો વાંધો નહીં, પણ આપણે આટલો બધો ખર્ચો કર્યો, આ બધા આટલે આયા, આટલી બધી મહેનત આપણી માથે પડે, આવી થોડું જતું રહેવાય. તમે પહેલા તું બિયાતો તો કીધું હોત તો હું બીજા કોઈક માણસને લઈને આવત. એટલે બાવે આવીને કીધું ને તમને મને બહુ બીક લાગવા મળી. એ તો આટલા મઢી હશે તો ફરતા હશે. હા. એ ખોટું ના કે એમને જાણકારી હોય ના હે એટલે આપણને કોઈ માહિતી નહીં આ જંગલ વિશે એટલે કહું. માહિતી તો નહીં, પણ હવે આજની રાત કાઢી નાખશું તો વધુ નહીં. આપણે 3 જણા છો, વારા ફરતી જાગતા રહેવું. જો મિત્રો, હવે રાતના 1:30 વાગ્યો છે. અમે અહીંયા જંગલમાં આવ્યા, મસ્ત કેમ્પિંગ વિડીયો બનાવ્યો, જમ્યા, મસ્ત પુલાવ બનાવ્યો, ખાધું, અને અમે અહીંયા બહુ મોજ કરી. અમારા માટે પણ આ જંગલ બહુ નવું હતું, અને અમે બહુ મોજ કરી. અને તમે અહીંયા આવી જગ્યાએ આવો, કેમ્પિંગ કરો અને મોજ કરો, પોતાના હાથે આવી ખુલ્લી જગ્યાએ રોટીન ખો તો તમને પણ મજા આવશે. હવે અમે જઈએ છીએ સુવા. મહેશ, પેલા બાવાએ શું કીધું ખબર હે ને? અલા, તું તો બાવાની વાત મગજમાં લઈને બેસી ગયો. કોઈ ના હોય, હુઈ જાય છે તું. આત્મા હશે, મને ખબર હજી કહું હેડો ક્યાં જતા રહો. અરે એવું કોઈ ના હોય, હુઈ જાય છે તું. હેડજી. આપણે જીવ બચાવો હોય તો જે આપણો મોકો છે, છેલ્લો ચાન્સ છે, એનો જતા રહો. અલા, બાવાની વાત તને મગજમાં બેસી ગઈ. કોઈ નહીં, તું હુઈ જાય. મને તો બીક લાગે છે. કોઈ નહીં, તું હુઈ જા, હું લાઈટ ઓછી કરી દઉં છું. જાય. લાઈટ ડીમ કરતા મને તો ઊંઘ નહીં આવે. હું જા, કશું ના હોય. આજની રાત કાઢવાની છે, આપણે કોઈ નહીં હોય, રહેવાનું રોજ આત્મા આવશે તો કશું ના હોય, હુઈ જા. બીક લાગે છે. કશું જ ના આવે. હે બસ કોક શું કોક થોડું મેં જોયું કોઈ પણ કોક અલા, કોઈ કોઈ ના હોય. આત્મા જ છે. મને બીક કશું લાગે. ના હોય. અલા, તો પેલા બાવાની વાત મગજમાં પેઈ ગઈ. હુઈ જાય છે, કોઈ ના આવે, હુઈ જા. હુઈ જા. સાચું કહું મારું મોન. અરે હુઈ કશું જા, ના હોય. અત્યારે હવે કોઈ ના હોય. તને પેલા બાવાની વાત મગજમાં પેઈ ગઈ. મૌલવી કોણ તો સમજાય ના તો સાચું સમજતો જ કહું, નહીં આત્મા હવે. જ છે. આત્મા જ છે. અરે આત્માવતમાં કોઈ ના હોય તો તને પેલા બાવે કીધું તું એટલે મગજમાં પેઈ ગયું આત્માનું. હવે હુઈ જા. તો બાવે હાથે જ કીધું છે, આત્મા છે દે તો. એટલે આત્મા ના હોય, હુઈ જા ને. તો હવે આપણે કોઈ નહીં રોજ હોય રહેવાનું. આજની રાત છે, હા. હુઈ જા શાંતિથી. આત્મા આવશે તો જાવ આપણે. કશું નહીં થાય. આપણે કેટલી સેંકડો જગ્યાએ જઈને આયા. આવા તો કેટલાય કેમ્પિંગ વિડીયો બનાવીના છે આપણે. આજ સુધી કોઈ થયું છે? ના, પણ એક મને બીક લાગે નહીં. હેડો જતા રહીએ ઘરે. હવે કોઈ વધારે ટાઈમ નહીં કાઢવાનો આપણે. હવે અડધી રાત નીકળી ગઈ છે. હવે હવે અડધી રાત કાઢવાની છે ખાલી. આત્મા આવશે તો કશું નહીં થાય, કશું ના શાંતિથી આવે. હુઈ જાય. મને ઊંઘ નહીં આવે. નહીં. હું જોડે જ છું. મહેશ, મને ઊંઘ નહીં આવતી. બીક લાગે. મૌલિક અંધારું કર્યું. સારું લાગે છે ને બીક લાગે. જાજે પાછળ પેલી આપણે લાઈટ પડી એની લગાવતા આવતી પાછળ. બે ગયા હે ધર્મેશ. લગાવી દીધી. હવે હું જા, લાઈટ લગાવી. હવે જા, લાઈટ લગાવી દીધી પાછળ. જો હે ખુદ. અલા, બે- જો છે. મેં પડછાયો જોયો. ભૂત. મેં પડછાયો જોયો. કણ ભૂત. અલા, કોઈ નહીં. આ તો હેરાન કરનાર. જાજે જોતા આવજે મૌલિક. તમે બે હું જાય. હું જાગી રહ્યો. ભૂત. હવે પેલા કશું નહીં. ત્રીજો કણ જોયું તું? મેં ઓય પડછાયો જોયો. ભૂત. એવું?
જાજે કોક હથિયાર લઈને પાછળ ચેક કરતા આવજે અંદર. બસ સાચું કહું હું છે યાર ના હોય કોઈ તું ખોટો બીએ મરી જાય છે. સાચું કહું ભૂત છે મહેશ સાચું કહું ખડ ઘેર જતા રહો. હવે શાંતિ રાખ, મૌલિક ચેક કરવા જો કોક જાનવર હશે. એ તે તો ઊંઘે હરમ કરી નાખી આજ તો. સાચું કહું ભૂત છે મહેશ હેડો ઘેર જતા રહો. હવે મૌલિક ને આ બધે ચેક તો કરે. જાનવર છે એટલે ગમે તે કોક જાનવર હોય તાર જંગલમાં જોનવી જો ના ભૂત જ હતું. જંગલી જાનવર જ હોય તાર અડધી રાત ના બીજું કોઈ ના હોય. મૌલિક ને જે હજુ ઘણી વાર થઈ ગઈ, હજુ આવ્યો નહીં. ભૂત છે લા સાચું કહું માનતો નથી તું. ભૂત ભૂત કોઈ ના હોય. હું તો દસી વાર ભૂત પાડી ગયો ને. એટલે એવું કોઈ ના હેડ આપણે બે જોતા આવો. ના હજુ વાર બીક કેમ લાગે મને નહીં આવતો. બેસ તો નહીં જવું આપણે. હા, જાવું તો પડશે ને ના તાર. તો બેસ મને બીક લાગે પણ. તો હું તું હોય બેસ હું આવું. જોવા તો જવું પડશે ને, હંગાત લઈને આયા આપણે હા, કોઈ. તો હું આવું, મને બીક લાગે હું એકલો નહીં રહું. હા, રેસ તો. પેલી પાછળ લાઈટ બંધ કરવી પડશે. મૌલિક 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 મને તો બીક લાગે. અલા હું શું તો કરી. મૌલિક એટલે મૌલિક એ જો જો મૌલિક ભૂત આવશે તો. આ કોઈ ના આવે એમ માટે. મૌલિક મૌલિક અને કેટલી વાર થઈ ગઈ, અરે ચાંદનો જ્યો છે. ભૂત લઈ નહીં ગયું. એટલે ભૂત તો કોઈ ના લઈ જાય, ભૂત ના હોય. મને તો બીક લાગે ભૂત લઈ તું એ ચાંદનો ભૂત ભૂત કરી રહ્યો છે. મૌલિક મૌલિક ગયું. મૌલિક મૌલિક આપણે ચાંદના મૌલિક ને ગોઠવ. મૌલિક ડરતો નહીં. ચાલનો જ મને તો બીક લાગે. ભૂત લઈ નહીં ગયો ને. ના ના મહેશ આ શું ખૂન આ તો ખૂન છે. મૌલિક નું નહીં હોય. ના ના મૌલિક નું નહીં હોય. કેટલું ખૂન છે. મને છે ને વગર મને બીક લાગે. અવાજે કેવો ભૂતની હોય. હવે તો મને થોડી થોડી બીક લાગવા મળી. આવા અવાજો આવે ના કેટલું ખૂન પડી છે. બીક લાગે. ભૂત જ હશે. આપણે બે હવે કરશે શું થાય? બીક લાગે. હેડ હેડ આપણે ત્યાં ઘરે જતા રહીએ. તો ઘરે હવે મૌલિક ને લીધા વગર તો આપણે જવાય નહીં. મૌલિક ને ગોતરા ચાંદના મૌલિક ધરતો નહીં. ના અવાજો કેવા કેવા આવી છે. હવે મને બીક લાગવા માંડી છે. મૌલિકને ભૂત જ લઈ ગયું છે મને ખબર. ના હવે આપણે એક કામ કરવું પડશે. શું કરશું? આપણે સીઆઈડી ફોન કરવો પડશે. સીઆઈડી ફોન કરી અને આપણે ટેન્ટે જતા આપણે સીઆઈડી ફોન કરવો પડશે. જલ્દી ફોન કર સીઆઈડી. મને બીક લાગે. હું ફોન કરું. ફોન કરીને ટેન્ટર જવું પડશે ફટાફટ. હેલો સીઆઈડી. મને હવે તો બીક લાગવા માંડી. મૌલિક છે, મૌલિક ગયો તો આવ્યો નહીં. આપણે ગોતવા જઈએ પેલો ખૂન પડ્યું હતું. મૌલિકને કઈ ઠીક નહીં હોય. મને એવું લાગે કોક થયું હોય તો હવે આપણે ઘરે જવાબ શું છે? મૌલિકને કોઈ થયું હશે તો. ઘરે જવાબ શું છે? આપણે લઈને આવ્યા અને સીઆઈડી વાળા હજુ આવ્યા નહીં. હતા. ચાંદનો ફોન કરે એ નહીં આવ્યા હજી. ભૂત જ હશે. આ મૌલિકને ભૂત જ લઈ ગયું હશે. આપણી આવી કેમ છે? ચાલો બહાર આવો બહાર આવો. માણસો ને બહાર લઈ જાય. તમે ફોન કર્યો હતો ને સીઆઈડી? ઓવે હા મેં જ કર્યો હતો. શું થયું બોલો? અમે કેમ્પિંગ કરવા આવ્યા હતા અને અમારે અમારા ભાઈબંધ બીએ ગયો હતો. ભૂત ભૂત કરતો હતો. તે અમારે બીજો અમારો ભાઈબંધ હતો ને એ જંગલમાં જોવા ગયો હતો. હા તે હીરો પાછો નતો આવ્યો ને ઘણી વાર થઈ જાય. અમે ગોતવા ગયા ને હા તે અમે આગળ જઈએ હીરો જડ્યો નહીં અને આગળ ખૂન હતું. ખૂન હતું લે તમારા ભાઈબંધ ઓછી ગયા છે. અમે ઓયથી ગોતવા ગયો તો ઈ. કેટલા માણસો હતા તમે ટોટલ? અમે 3 જણા આવ્યા હતા. તમે 3 જણા અંદર આવ્યા. ઓવે. એમાં તમારા ભાઈબંધ ગાયબ છે. હા. અને તમને એવું લાગે કે ભૂતી ગાયબ કરે એમ? ઓવે. તમે જોયું ભૂતને? હા મેં જોયો તો પણ ભૂતને. એટલે ભૂત જોયું હતું રિયલમાં? ના મેં પડછાયો જોતા નહીં. તો પડછા તો ગમે ન હોય, કોઈ કોઈ જંગલ જાનવર ન હોય. સર એક બાવા આવ્યો હતો ને હા. એને કીધું તું કે જંગલમાં ખતરો છે. કે ઓય આવે આ જંગલમાં આવે એ કોઈ પાછું નહીં જતું પણ અમે મોની નતું. તે બાવો કઈ બાજુ અને
બાવો તો કઈ જતો રહ્યો ખબર નહીં અમને. ખબર નહીં કઈ બાજુ જો હવે જંગલમાં જો ખબર નહીં મને કઈ તો બાજુ. લાગે સાચું જ કીધું. જે તમે ગોતવા ગયા અને ખૂન મળ્યું એ કઈ બાજુ મળ્યું છે ચલો ઓય આગળ એ બતાવી દો ખૂન. અને બીજું કે તમે આવી જગ્યાએ કેમ્પિંગ કરવા આવ્યા તો તમારે ધ્યાન રાખવું પડે ને કે જંગલ વાળો એરિયા છે એ જંગલી જાનવર પણ હોય તો તમારે આવી જગ્યાએ ના રહેવાય ને. તમારે ઇલાકો પેલા ચેક કરવો પડે. ચેક કર્યા વગર ના આવે. કોઈ જંગલી જાનવર હોય હા આમ કેમ્પિંગ કરો તમે કેમ્પિંગ બરાબર કરો હા પણ તમે જે જગ્યાએ જો ને ઇલાકાની તપાસ કરો પહેલા હા તપાસ કરો, અને પછી કેમ્પિંગ કરો. ચેક કરીને કેમ્પિંગ કરો કે આ જગ્યાએ કેમ્પિંગ કર્યા જેવું છે કે નહીં. ચલો બતાવી દો મને. જગ્યા બતાવો ચાલો. અભિજીત ઘણું બનું રેડી રાખજો, હા સર. કોઈ પણ જંગલી જાનવર આવી શકે. હા સર. જંગલ એ બહુ મોટું છે. તો અમને બહુ કઈ બીક લાગે હો. બચે ગભરાવાની જરૂર નહીં, અમે હંગાત જ છીએ. અમે શેડ આવો તો ઘણા બધા જંગલ જઈ આવે. કઈ બાજુ જાણું કે ચેક કરો ખૂનના ટીપા છે. હા સર. આગળ પણ છે. જાણું કે તમે સેમ્પલ લઈ લો, ગયા આપણે આજુબાજુ ચેક કરો. આજુબાજુ ચેક કરો. તમે આવો આગળ. તમે ઓળખાણ આવ્યા જંગલમાં તો તમારે આ જગ્યાએ ખૂન દેખાણું, બીજી કોઈ જગ્યાએ ખૂન દેખાણું? ના અહીંયા જ દેખાણું, બીજું ચોય નહીં દેખાણું. બીજું શું દેખાણું? ના અને તમારો ભાઈબંધ એનું નામ શું હતું? મૌલિક મૌલિક. તો એ અંદર જંગલમાં આવ્યો, આ બાજુ જ આવ્યો? આ બાજુ જ આવ્યો હતો. આ બાજુ આવ્યો પણ એને મેં ચેક કરવાની કોશિશ કરી પણ આટલામાં તો કોઈ આપણને મળ્યો નહીં. તમે જોડે જ છો પણ મને એવું લાગે છે કે અંદર જંગલમાં અમારે ચેક કરવું પડશે, ગોતવું પડશે આગળ. અને બીજું કે તમે જે બાવો આવ્યો હતો, તમે કહેતા બાવો એની શકલ તમે જોઈ હતી? હા જોઈ હતી બાવાની શકલ? તો કદાચ આ પૂછપૂછનું કરી અને કદાચ અભિજીત હા સર. કોઈ મળ્યું તમને? ના સર આટલાનું બધું જંગલ ચેક કર્યું. આટલો કોઈ બધો સબૂત ઇલાકો નહીં ચેક કર્યો પણ કોઈ સબૂત નહીં મળ્યું. બસ તો અભિજીત મારું શું કેવું છે? આધાર લઈ લીધું હા હા લઈ લીધું ને? હા અભિજીત મારું શું કેવું છે હા સર. કે આવવાની જોડે બાવો કોઈ આવ્યો હા સર. કદાચ આ બાવાનો હાથ હોઈ શકે આની અંદર. હા સર. અને બાવા જંગલમાં શું કરે હા બાવે તો કિડનેપ તપાસ નહીં તો કરે કરવી ને? જ પડશે. હા તો એ બધું ચેક કરવું પડશે. તો આપણે બાવાને ચેક કરવું પડશે અને બીજું કે આખું જંગલ ચેક કરવું પડશે આપણે. હા અને આ આપણે જંગલ હા એને ત્યાં ચેક કરીએ. હા અને મારું સ્ટેન્ડ ચેક કરવું પડશે કારણ કે આ કેટલું સાચું બોલે ને કેટલું ખોટું બોલે હા એ ચેક કરવું પડશે. અને તમે કોઈ વાત છુપાવતા હોય તો સાચું બોલી દેજો. હા. ના સર અમે જે હતું એ બધું સાચે સાચું કહી દીધું. તમારો ભાઈબંધ ગાયબ છે એની અંદર તમારો કોઈ હાથ હોય ના સર અમારો કોઈ હાથ નહીં છે. સાચું બોલો છો ને? સાચું. હા અને તમે આ જંગલમાં બીજું કોઈ એવું જોયું હોય શંકાવાળું, ના, બીજું કોઈ માણસને જોયો તો? ના બીજું તો કોઈ માણસ નથી. તો એક કામ કરો આપણે જઈએ એમના ફ્રેન્ડ ઉપર અને ત્યાં ચેક કરી લઈએ. હા અને સારું કે આ ખૂન ચેક કર. લેબમાં લઈ જઈ હા અને ચેક કરું. હા આ ખૂન ચેક કરવા મોકલી દઈએ લેબમાં અને એના પરથી ખબર પડે કે આ ખૂન કોનું છે. હા હા ચલો આપણે ટ્રેન જઈએ પહેલા. ચલો. અભિજીત તમને એક વસ્તુ ચેક કરી લો. આ તમે લગાવી લીધી? હા સર આ જંગલી જાનવરના ખતરો ના હોય ને એના માટે. સારું કે આજુબાજુ ચેક કરો બધું. અને તમે
આ ટ્રેન્ડમાં 3 ભાઈબંધો આવ્યા, એમાં તમારો ભાઈબંધ મૌલિક ગાયબ છે. તો મૌલિકનો કે તમારો પીએમ જે એકનો કોઈ દુશ્મન હતો? ના સર, અમારે એવું કોઈ દુશ્મન તો નહીં. આ તમે ટ્રેન્ડમાં જતા હતા એટલે તમારો કોઈ દુશ્મન બન્યો હોય, ના સર, અમારે એવું કોઈ દુશ્મન કોઈના જોડે પર્સનલ દુશ્મની હોય, ના, એવું તો કંઈ નહીં. કઈ હોય તો કહી દેજો. ના. કારણ કે તમારો ભાઈબંધ ગાયબ છે અને કોઈ તો એને ગાયબ કર્યો છે. વસ્તુ ન મળે. કોઈ વસ્તુ ના મળ્યું અને એમનું એવું કહ્યું કે અમારો કોઈ દુશ્મન નહોતો. કોઈ દુશ્મન નહોતો એમ? તમે કેમ્પિંગ કરવા આવ્યા હતા, જ્યારે તમે આવ્યા હતા તમે કોઈ જોયા હતા? ના, અમે કોઈ નહીં ગયા. અમે 3 જણા આવ્યા. અમે 3 જણા જ હતા. અને તમે પહેલાથી આ કેમ્પિંગ કરો જ છો? હા, અમે પહેલેથી કરીએ. અમારી યુટ્યુબમાં ચેનલ છે ને, એના માટે અમે કેમ્પિંગ વિડીયો બનાવીએ. પહેલા કઈ આવું થયું તમારે? ના, પહેલા તો ક્યાંય નહીં થયું. આ પહેલી વાર જ થયું આવું. અને આ કોને ચલાવે? હા, અમે આગ જલાવી. સેફટી માટે. હા. અને બીજું તમને કે તમારો જે ભાઈબંધ છે મૌલિક, એનું એડ્રેસ મને આપી દો, એનો ફોટો આપી દો. અને જે અહીંયા બાવો આવ્યો હતો એને તમે જોયો તો ને કમ્પ્લીટ? હા. હા, તો જરૂર પડશે ને તો તમારે એમનું સ્કેચ બનાવવું પડશે. અને બીજું તમને કહેવાનું કે હવે તમારે તમારો બધો સામાન લપેટી લેવો પડશે અને અહીંયાથી નીકળી જવું પડશે. અમારા ભાઈબંધને મૂકીને અમે ના જઈએ. તમારા ભાઈબંધને મેં ગોચ્યું કારણ કે અમારે આખા જંગલમાં ગોતવો પડશે અને તમારામાં જોડી લઈને ફર્યું તો જોખમ છે. એના માટે થઈ રહેવું ઈ ખતરો જ છે. હા, એના માટે થઈને તમને અહીંયાથી અમારે મોકલી દેવા પડશે. અને અમારો એક ઓફિસર તમને હાઈવે સુધી મૂકી જશે, ત્યાંથી તમારે જતું રહેવું પડશે. અને તમારે કોઈ જરૂર પડશે તો તમને બોલાવશું. તમારું એડ્રેસ આપજો. એડ્રેસ ને મોબાઈલ નંબર લઈ લો. અને બીજું તમને કોઈ માહિતી મળે મૌલિકની તો તમે સીઆઈને કોલ કરી દઈશું અને અમને માહિતી મળશે તમે તમને કોલ કરીશું. બરાબર? દયા, અમને મૂકી આવો. અભિજીત, આજુબાજુ કઈ સારું કઈ જોયું? બધું ચેક કરી લીધું? બધી ચેક કરી. હવે આપણે જંગલ ચેક કરવું પડશે. આ જંગલ આખું ચેક કરવું પડશે. હા બહારને બહારને પકડવું પડશે. હા, આખું જંગલ ચેક કરવું પડશે. અને બાવો, હા, અને બીજું કે અમને ભૂતનું કરતા હતા હા. તો અને આપણે ભૂતની બહાર જ કીધું એટલે કદાચ બહારનો હાથોમાં હોય છે કે હા, એટલે બહાર હા, તરફ હા, હા, પકડવું. કંઈ પણ હોય એ આપણે બધું ચેક કરવું પડશે. પહેલા તો જંગલ હતું, ચેક કરી લઈએ. ચેક કરી. અભિજીત સારું કે હા આખું જંગલ ફરી વળવું પડશે આપણે. હા બોસ. બધાએ આપણે આખું જંગલ ચેક કરી લેવું પડશે. કોકનો કોક તો સબૂત મળશે. કોક તો મળશે. હા, તો જ દયા આવી જશે. એટલે આ મોનસૂન મિલતું છે. બોસ અભિજીત આ ચાલુ કે અભિજીત, પેલો મનુષ્યનો ફોટો જો. ચાલુ કે આ માણસને શું થયું? ના સર, મોત થઈ ગયું? એ માણસ તો નહીં, આ કોઈક બીજો માણસ લાગે. ચાલુ કે ચેક કર કઈ રીતે ખૂન થયું છે આનું. અત્યારે તો આવી ગયો મૂકીને એ માણસો. આ કોઈ માણસની લાશ મળી છે. પેલો મૌલિક તો હજુ મળ્યો નહીં, પણ આ કોઈ બીજા માણસની લાશ મળી. આ માણસ કોણ છે? સારું કે હા બોસ. ચેક કર કે આ માણસનું ખૂન કઈ રીતે થયું છે. બોસ આ સારું કે
અને ખૂન કેવી રીતે થયું હા. હાલ તો કોઈ ખબર પડે એવી નહીં. કોઈ કાનું કે કોઈ નિશાન નહીં કોઈ પણ નિશાન નહીં. લાશને લેબમાં લઈ જવી પડશે. લઈ જવું પડશે હા. તો લાસ્ટને લેબમાં લઈ જા. અને દયા મને એવું લાગે છે કે આ જંગલમાં કોક તો ગડબડ છે. હા સર કારણ કે આપણો મૌલિકે ગાયબ થયો અને આ બીજી આપણને એક લાશ મળી. હા સર એટલે આ જંગલની અંદર અત્યારે નહીં. હા આ જંગલની અંદર કોઈની કોઈ ગડબડ છે. હા, સર. આજુબાજુ ચેક કર્યો બીજી કોઈ ના મળ્યું ના સર કોઈ અત્યારે આજુબાજુ નહીં. તો કોઈ નહીં હથિયાર બથિયાર. પણ મને અત્યારે કોઈ એવું નિશાન જ નહીં. સારું મને એવું કેવું છે કે ઓનું ખૂન કઈ રીતે થયું ને એ ખબર જ નહીં પડી. એટલે ચેક કરવા મોકલી દીધી લાશ. અને આપણે હવે એક કામ કરવું પડશે. હજુ આખું જંગલ ચેક કરવું પડશે. હા સર ચલો चीला ठंडी आ रही गुरुजी मेरे को ठंड क्या ठंड भी नहीं आता है मेरे को चीला हाँ गुरुजी આ જંગલમાં हाँ એટલાય માણસો આવે આવે અને છે ખૂન પીવા વાળી આત્મા છે. હા છે એ આત્મા તો તને તો ખબર છે. હા મને ખબર છે એટલે 4 માણસો આવ્યા હતા. હા 3 આવ્યા છે કે 4 આવ્યા હતા. હા. એને મેં ભગાડી દીધા, પાછા મોકલી દીધા. સારું કર્યું ठंडी बहुत आ रही है, बहुत ठंडी आ रही ઠંડી ઠંડી ના આવે આપણને गुरुजी है. ये चेला वो पकड़े ठंडी नहीं આવે. ना ऐसी मजाक नहीं करना है हाँ बच्चो वो કેમ આ છો? જતા રહો ખૂન પીવા વાળી આત્મા છે. તમે છો ને જંગલના બાવો ફરો એ. હા હું છું. બોલો શું થયું બચ્ચો? અમે શિયાળીની જાઓ. શિયાળી છું. કેમ્પિંગ વાળા આવ્યા હતા માણસો, હા એમના જોડે તમે જ જતા ને? હા હું જોતો એને ઘરે મૂકી દીધા. કીધું તું કે જતા રહો, ખૂન પીવા વાળી આત્મા છે. તમે આત્મા છે. હા કોણ ખૂન પીવા વાળી આત્મા છે? કઈ જગ્યાએ આત્મા છે ખૂન પીવા મેં વાળી? જોઈ છે, મને જોઈ છે, મેં જોઈ ક્યાં છે ખૂન પીવા વાળી આત્મા? આત્મા છે वो જંગલમાં જ છે. રહે છે, જંગલમાં જ રહે છે. તમે સાચું બોલ દો. તમે કેમ ના માણસો એક માણસોને ગાયબ કેમ કર્યો તમે? ગાયબ એમ નહીં કર્યો. એક ત્રણ માણસો આવ્યા હતા ને એમાંથી એક માણસ ગાયબ છે. ગાયબ સાચું નહીં બોલો. કર્યો. મેં જોવા ગયો તો ને તારે 3 માણસ જ હતા. હા તો ત્રણ અને માણસ બેઠા એક ગાયબ બેઠા છે. તાપતા હતા. હા એક માણસ ગાયબ છે ને હા. એમાં મને એવું પૂરેપૂરું શક છે તમારી ઉપર કે તમે જ ગાયબ કર્યો છે. અને અમે બીજું નહીં કર્યો, અમે નહીં જંગલમાંથી કર્યો. બીજી લાશ પણ અમે અમને તો મળી છે. કોમે કીધું તું અમે એની કે મદદ ખૂન કરી પીવા છે, વાળી અમે. મદદ કરી. ખૂન પીવા વાળી આત્મા રહે છે એટલે કીધું તું ઘરે જતા રહો. હોય તમે સાચું બોલ દેજો. સાચું જ બોલીએ આ છીએ. બધું તમે તો નહીં કરતા ને ના, અમે આ સાચું જ બોલીએ જંગલમાં છીએ. તમે જ કરતા લાગો છો આ બધું. જંગલમાં અમે નહીં કરતા અમે ખાલી રહીએ જ છીએ અમે રહીએ જ છીએ. તો તમે જંગલમાં કેમ રહો છો? જંગલમાં અમારી ઈચ્છા છે એટલે અમે રહીએ છીએ. અને તમને કેમ આત્મા કશું કરતી નહીં? અમે આત્માને મંત્રી નાશીએ છીએ હા અને તમારે આત્માથી બચવું હોય તો આ જંગલમાંથી બહાર નીકળી જાઓ કોઈ ખૂન પીવા વાળી આત્મા આત્મા છે. આત્મા બાત્મા કોઈ હોય જ ને આ આત્મા શિયાળી છે. શિયાળી કોઈ આત્માથી બીજાય નહીં અને શિયાળીને કોઈ આત્માનો ડર નહીં. કોઈ આત્મા તમે અમારી નથી ચિંતા ના કરો હા પણ તમે જે છે સાચું બોલજો. અને અમે જો અમે સાચું જ બોલીએ અમે સાચું છીએ. જ બોલીએ છીએ તમે જો વોકમાં આવ્યા ને હા તો તમને બેન છોડશું નહીં અમે. એ તો તમે જોઈ લેશો પણ ખૂન પીવા વાળી આત્મા છે. તમે જતા રહો, તમારે બચાવવી તો તમારે. હા તમારો જીવ આ બચાવવા અમારે માટે અમને કોઈ બીક નહીં. શિયાળીને કોઈ આત્માથી ડર નહીં અને આત્મા કોઈ હોતી જ નહીં. એ આત્મા કોણ છે? હા. અમે પકડી લઈશું. હા એને પકડી લઈશું અને કદાચ જો એમાં તમારો હાથ આવ્યો ને તો તમને તો નહીં જ છોડીએ અમે. બે અભિજી હાલ ચલો પછી અમને જોઈ જતા લઈશું. રહો, જતા રહો. ગુરુજી આ શિયાળી વાળા કેમ જંગલમાં આયા पता नहीं 3 पहले पिकनिक बनाया आना है हाँ इसलिए कैसी कैसी बात करता था वो साला कैसे बात कर रहा है. एक उनकी नहीं, हम नहीं डरते, ऐसे नहीं डरते. हम तो नहीं डरते हम तो कभी नहीं. जंगल का राजा है हम राजा જય અભિજીત મને એવું લાગે છે કે આ બાવો અને એનો ચેલો કોક તો ગડબડ છે. હા હા કોક તો ગડબડ છે. હા પણ ગડબડ છે. આપણે ડાયરેક્ટ કોઈ સબૂત વગર આનું સાબુત વગર હવે એમના પર કોઈ કરી નહીં શકતા. એટલે જે રીતના બોલતા હતા ને એ રીતે મને એવું લાગ્યું કે આ ગડબડ તો છે જ. અને બીજું કે આર્યા જંગલમાં રહી છે અને એમને ભૂત કોઈ નહીં કરતું હા. અને બીજા માણસો મારે છે. હા ભૂત હોય જ ને. પણ હા આત્મા ભૂત તો હા હોતું હોય જ જ નહીં. નહીં. આત્મા એટલે હોય જ આ નહીં. કોકનો પ્લાન જ છે. હા અને આ માણસો મારે છે ને આ બધું કરે છે એટલે કોક તો અને ગડબડ માણસો છે. ગાયબ કરે છે એટલે એટલે એક કામ કરવું પડશે. આપણે રાજાને કહી દો કે આવા જે બાવો છે ને એમની ઉપર નજર રાખે અને આપણે પલ પલની ખબર હાલે હા શું કરે છે ચોજો છે બધી. હા એ જ પકડાય, હા. તારું જ પકડાય. હા એના પરથી કોકનું કોક તો આપણને સબૂત મળે ને કોક તો કાંડ કરે જ છે સાહેબ. શું કાંડ કરે છે શું નહીં કરતા. અને બીજું કે આપણે હવે આગળ શોધખોળ ચાલુ રાખીએ બીજું શું મળે છે અને મૌલિકને આપણે જલ્દી ગોતવો પડશે. હા સર.
કારણ કે મૌલિક ચો હશે અને કઈ હાલતમાં છે જો આપણે એની કોઈ માહિતી મળી નહીં. કોઈ માહિતી નહીં. એટલે ચલો આપણે લાગી જઈએ અને તમે રાધેને મોકલી દો. દયા અભિજીત સાણુ કઈ કેટલે આવ્યો સાણુ કે એવું તો શું સબૂત મળ્યું કે તારે જંગલોથી પોકવું પડ્યું? બોસ સબૂત મને એવું મળ્યું છે ને હા કે જે તમે લાશ મોકલાય ને હા જે હું લઈ ગયો હા એમાં એવું કે કોઈ 2 બોન કરીને હા હા એની જે અંદર ખૂન આવે ને હા. એ ખૂન બધું કાઢી નાખ્યું. આ તો કોઈ મોણે એનું બધું આખું ખૂન કાઢી નાખ્યું. ખૂન કાઢી નાખ્યું પણ અને એ માણસ મરી જવાના હા, એટલે આખું માણસ બધું ખૂન નીકળી જાય એટલે માણસ તો મરી જ જાય. મરી જ જાય હા. અને એને 2 ફોન કરીને ખૂન લીધું. 2 બોન કર્યો હા છે એટલે કોક તો એવો માણસ છે જ. એટલે જે બાપુ કહેતો હતો પેલો બાવા ખબર છે હા કે એક ખૂની હાથમાં રહે, ખૂન પીવા વાળા હા. એવું જ લાગે કે આ બાવાનો હાથ લાગે મને. દયા અભિજીત મને એવું લાગે છે કારણ કે ખૂન એટલે આર્યા કોક તો અંદર એવો માણસ છે જ. આ કાંડ કરે છે. કારણ કે આત્મા તો કોઈ હોતી નહીં. હા અને સારું કે બીજું તને જે પેલું ખૂન આપણે મળ્યું હતું હા એનું સેમ્પલ એમાંથી શું મળ્યું? એમાં તો જે પેલી લાશ હતી હા એનું કોઈ મેચ થતું નહીં નહીં થતું? અને મને એવું લાગે હા કે કોઈ બીજા માણસનું હોય ખૂન. તો પછી દયા અભિજીત કદાચ મૌલિકનું ખૂન હોય શકે આ. હા કદાચ મૌલિકનું હોય છે. હા, હાલ આપણે કહી ના શકીએ પણ કદાચ હોઈ શકીએ સારું કે. અને સારું કે બીજું કે હવે કેવું છે કે આ જંગલની અંદર બહુ મોટું જંગલ છે. આની અંદર બહુ મોટા કાંડ રમાય છે. હા એટલે એના માટે તું આવ્યો છે ને એ સારું કર્યું છે. અને હજુ આપણે ઓફિસરો બધા આખી ટીમ નહીં અહીંયા. એટલે હવે તારે અમારા જોડી રહી અને જંગલની અંદર આ જે કાંડ છે ને એને પકડવા માટે તારે રહેવું જ પડશે અમારે જોડે. બોસ હું એક પણ વસ્તુ લાવે છે એવી હા કે જંગલમાં દેખાય ને એના માટે એક બેટરી લાવે હા. છે કે ક્લિયર હા દેખાય. સારું એ સારું કર્યું છે. એ સારામાં સારું કામ કર્યું. કારણ કે જંગલમાં હા. જંગલી જાનવરોનો ખતરો હોય છે. હા અને જંગલમાં શું છે કે અમારે એ બહુ થોડી હેવી લાઇટની જરૂર હતી જ. હા હા તે સારું કામ કર્યું છે. અને તું અમારું જે સીઆઈડીનું એક ઓફિસર જ છે એટલે તારા જોડે રહી અને આ કેસ સોલ્વ કરાવવાનો છે. હા બોસ હું તો સાથે જ છું. હા તો ચલો દયા અભિજીત હવે સારું આપણે કે આત્મા કોણ છે એને જ પકડ્યું. હા, આત્માને પકડીએ અને રાધેને કહી દો કે રાધે એલર્ટ થઈ જાય હા કે જે આ બાવો છે ને એ શું કરે છે કાન અને ચોકણ જાય છે અને એનો રાધાના ચીલો. ચરિત્ર છે. હા એને પલ પલની ખબર કે અમને આપ. ચલો આપણે બે. મૌલિક લોકો હતો બધો નહીં. અને આપણે હવે કોણ કરવું પડે આપણે આ લોકો તું ચેક કર આ લોકો હું ચેક કરું. ઓકે અને કોઈ બી સબૂત મળે તો સીધો મારો કોન્ટેક્ટ કરજો. ઓકે એ કોણ છે? ઉઠ્યા? કોણ છે? આટલા પૂછતો તું ગાયબ થઈ ગઈ? ચેક તો કરવું પડશે. કોઈ બી હોય આગળ આવી જા. પેલા બાળક કીધું તું ભૂતતો નતો ને તો ભૂતતો ના હોય કોઈ પણ મને કેમ એવું લાગે છે તો મારે ચેક તો કરવું જ પડશે.
કારણ કે હા બોસ આખું જંગલ પૂરું થવા નહીં આ બાજુનું તે જગ્યાએ આપણે ચેક કર્યું પણ નહીં મૌલિકનું જોઈએ પતો કે નહીં પેલા ભૂતનું જોઈએ કોઈ પણ મળ્યું નહીં કરે હા પણ દયા અભિજીતને કોઈ મળ્યું તો સારું છે એને મળ્યું છે હવે દયા અભિજીત કેટલે છે હવે એમને ભેગા થઈએ આપણે હાલો ચલો. ચલો અભિજીત સર તમે હા અભિજીત દયા ક્યાં છે દયાનો સર કોન્ટેક્ટ કર્યો પણ દયાનો કોઈ કોન્ટેક્ટ થતો નહીં તું દયા સાથે નતા હું દયા સાથે હતા પણ એક ઇલાકામાં દયા મળ્યો હતો એક ઇલાકામાં હું જ હતો અને દયા કઈ મળ્યો તમે તમને કોઈ મૌલિકનું સબૂત મળ્યું ના સર કોઈ મૌલિકનું કોઈ સબૂત મળ્યું નહીં. કે ભૂત કોઈ દેખાણું તમને ના સર કોઈ આત્માવાદનું કોઈ તો દયા આવે તો આપણને ખબર પડે કે દયાને કોઈ મળ્યું કે ના મળ્યું આ મૂન સાણું કે બધું ચેક કર્યું પણ અમને કંઈ મળ્યું નહીં દયાનો કોન્ટેક્ટ કર્યો પણ કોઈ દયાનો કોન્ટેક્ટ થતો નહીં. દયાને કઈ ઇલાકા મળ્યો દયા આ ઇલાકામાં મળ્યો હતો તો ચલો ચલો એ ઇલાકા આપણે ચેક કરીએ દયા જેવું જોઈએ દયા